એ મંગલાચરણની સાથે થઈ અને કથાનો પ્રારંભ થયો છે ભગવાનના મહાત્મ્યથી. સચ્ચિદ અને આનંદ સ્વરૂપ જે વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વનું પાલન કરે છે, વિશ્વનો પ્રલય કરે છે, ભક્તજનના 3 પ્રકારના તાપો આદિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરે છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુને અમે વંદન કરીએ છીએ. ત્યાંથી લઈ સુખદેવજી મહારાજનું જો આ પ્રાગટ્ય થયું અને એ સમયે હે પુત્ર એમ કરતા કરતા વેદવ્યાસજી આવ્યા ત્યારે પેલા ઝાડવાઓએ સુંદર મજાનો જવાબ આપ્યો છે. પાછા આવ્યા પણ ભાગવતજીની આ રચનાની અંદર સૌનકાદિ ઋષિમુનિએ સુત પુરાણીને પ્રશ્નો પૂછ્યા અને સુત પુરાણીએ એના જે જવાબો આપ્યા છે એની અંદર આ ભક્તિ માતાનું દ્રશ્ય તો જુઓ કેવા કરગરી રહ્યા છે. નારદ મુનિને હે સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપી નાશય. અને નારદ મુનિએ વેદ મંત્રો ભણ્યા છે છતાં પણ જ્યારે આ બાળકો વૃદ્ધ અવસ્થાની અંદરથી પાછા યુવાનીમાં ન આવ્યા ત્યારે સનત કુમારોને મળી અને નારદ મુનિએ સુંદર મજાના સત્રનું આયોજન કર્યું. અને જ્યાં સત્રનું આયોજન કર્યું ત્યાં તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કરતા ભક્તિ મહારાણી આંગળી પકડીને પેલા બાળકોને લઈને આવી રહ્યા છે. જુઓ તો કરી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ મહારાણી આવી અને નારદજીના કહેવાથી વૈષ્ણવોના બધા માનસની અંદર વિરાજમાન થયા અને લોકોની શુદ્ધિ કરે એવું કોઈ સદગ્રંથ ખરો એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે 4 કુમારો આ આત્મદેવની કથની કરતા કહે કે આત્મદેવને ત્યાં કોઈ સંતાન નહીં ને ઋષિઓની કૃપાથી જ્યારે સંતાન પ્રાપ્ત થયું તો પણ એની પત્નીની એની જે જુઓ તો ખરી કેવી અવદશા કે એને ત્યાં ધુંધુકુંડલી જેવો દીકરો પાક્યો. પિતાએ ઘર છોડવું પડ્યું અને એ ધુંધુલીના દીકરા ધુંધુકારી એના કર્મો તો જુઓ. ગણિકાઓને હાથે મરાયો, પ્રેત બન્યો અને ભાઈએ એમ કહ્યું કે તું કોણ છે? ત્યારે એમ કહે કે ભાઈ આ પ્રેતની પીડા મારાથી સહન નથી થતી. અને ગોકર્ણ મહારાજે સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કર્યું. પહેલી કથાની અંદર ધુંધુકારીને મુક્તિ અને બીજી કથાની અંદર સાક્ષાત પ્રભુ શ્રી હરિ પધાર્યા અને મહાત્મ્યની કથાને વંદન કરી અને પ્રથમ દિવસની એ સંધ્યાએ આપણે આરતી વંદના જન્માદ્યસ્ય આદિ શ્લોકની સાથે ભાગવતજીનો પ્રારંભ કરી અને પ્રથમ દિવસની સંધ્યાને આરતીની સાથે આપણે વિનંતી. મંગલાચરણ થયા, ધ્યાન થયા અને કથાનો આપણે પ્રારંભ કર્યો છે. એ બીજા દિવસની કથાની અંદર સૌનકાદિ ઋષિમુનિઓએ ભગવાનના 6 પ્રશ્ન પૂછ્યા છે. એમાં છેલ્લો પ્રશ્ન ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો છે અને એ પ્રશ્નના પ્રત્યુત્તરની અંદર ભાગવતજીના માધ્યમથી ભગવાનના 24 અવતારોની કથા અને જ્યારે વેદવ્યાસજી ચિંતાતુર છે ત્યારે આવ્યા છે નારદજીએ એમણે ભાગવતજીના સદગ્રંથનું આરાધન કરવા માટેનું નિવેદન કર્યું અને વેદવ્યાસજીએ સમાધિની અંદર ગણનાથની મદદ લઈ અને સુંદર મજાના ભાગવતજીની રચના કરી. અને ભાગવત આપવું તો કોને? પોતાનો દીકરો સુખ યાદ આવ્યો અને સુખદેવજીને પુકારવા માટે થઈ અને એના શિષ્યોને મોકલ્યા છે અને શિષ્યોએ સુંદર શ્લોકો બોલ્યા છે. એક સૂર્ય હૈ, એક સૂર્ય
सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम। અને કથાની શરૂઆત તો કેવી કરી? પેલા દુર્યોધન ગવાયેલો પડેલો છે, અશ્વત્થામા આવ્યો છે ને પાંડવોના 5 દીકરાઓના માથાને મીધી લીધા. અને દ્રૌપદી કરુણ જ્યારે રડી રહી છે ત્યારે અશ્વત્થામાને પકડીને ભગવાન લાવ્યા. દ્રૌપદી કે છોડી દો, ન મારશો ના. છોડી દીધો. અશ્વત્થામાનું અપમાન કરીને ઉત્તરાના ગર્ભની ઉપર પ્રહાર કર્યો. ભગવાનને રક્ષા કરી. કુંતાજીએ ભગવાનની પાસેથી દુઃખ માગ્યું અને છેવટે યુધિષ્ઠિરને જ્યારે મોહ થયો, ભગવાન લઈને આવ્યા છે પિતામહ ભીષ્મની પાસે. ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમને. એક શ્લોકની અંદર આત્મસમર્પણ, 9 શ્લોકની અંદર નવધા ભક્તિ અને 11મા શ્લોકની અંદર સર્વ સમર્પણ કરી અને એ વિશ્વનો સિંહ આજે આ દુનિયાને છોડી અને ભગવાનના ધામને પામ્યો. ભગવાનની આંખમાં આંસુ આવ્યા. એ સિંહ ગયો અને પાછળ ને પાછળ પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. પરીક્ષિત મહારાજનો જન્મ પણ જ્યારે ભગવાન આ લોકને છોડીને ગયા, પાંડવોથી સહન ન થયું. પરીક્ષિતને રાજગાદી સોંપી, સ્વર્ગારોહણ કર્યું. અને પાંડવો જ્યારે સ્વર્ગારોહણ કરી ગયા, ગુરુકુળના અભ્યાસથી પરીક્ષિત રાજાએ ચક્રવર્તી પદને મેળવ્યું. અને કલિયુગને જ્યારે પોતાના કાબુમાં કર્યો, જ્યારે કલિયુગ કાબુમાં થયો, કલિયુગે પહેલો પ્રહાર પરીક્ષિત ઉપર કર્યો અને એના કારણે થઈ પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો તક્ષક નાગનો. બધું જ છોડી અનશન લઈ આવીને બેઠા છે સુક્તાલ ક્ષેત્રમાં. અને એ વ્યક્તિ અલક્ષ્ય લિંગો નિજલાભ તિષ્ઠો. સુખદેવજી મહારાજ આવ્યા ને બોલ રાજા, તને શું તકલીફ છે? રાજાએ પૂછ્યું, જીવનને સફળ બનાવવા માટે શું કરવું અને જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? આ પ્રશ્ન જ્યારે પૂછાયા છે ત્યારે પ્રથમ સ્કંદને વંદન કરી અને બીજા સ્કંદની અંદર લોકોને મૃત્યુનો ભય લાગે છે એનું કારણ બતાવ્યું છે. માણસે એકલા આવવાનું છે અને એકલા જવાનું છે. કાળ જાને કાયા સાથ દે, એક કાળી કાળી રાત્રિ છાયા સાથ દે, છાયા સાથ દે પરે, કાયા સાથ દે પરે, પોતાના જ હે પોતાના જવાન સાથી વિના સખી વિના એકલા જવાન, એકલા જવાન, એકલા જવાન મનવા, એકલા માણસનો સમય દિવસ અને રાત વ્યવહારોમાં વહી જાય છે, એકલા જવાના છે એમ કરી અને માણસે મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ એના ઉપાયો 10 અધ્યાયની અંદર બીજા સ્કંદના જ્ઞાનના માધ્યમથી બતાવ્યા. અને એ જ્ઞાનના માધ્યમથી બતાવેલા ઉપાયોમાં છેલ્લે ભગવાને જે ઉપદેશ આપ્યો હતો કે અહમ એવા સમેવાગ્રે, જ્યારે વિશ્વનો પ્રલય થશે, વિશ્વમાં કાંઈ નહીં હોય ત્યારે કાગળની પેલી ચપટી ભભૂત જેમ વધે એમ હું હોઈશ એમ કહી દ્વિતીય સ્કંદ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી. તૃતીય સ્કંદની અંદર વિદુરજીએ શા માટે હસ્તિનાપુર છોડવું પડ્યું, શા માટે યુદ્ધમાં રહ્યા, ત્યાંથી પ્રભુ આવ્યા છે અને વિદુરજીની જે ભાવ ભાજીને આરોગી એની વાત બતાવી છે. કયા સંબંધે? એક જ સંબંધ, પ્રેમની સગાઈ. એ સગાઈને બતાવી છે. દુર્યોધનનો મેવા છોડી દીધો છે એ વિદુરજીની વાતને આપણે ऐसी प्रीत बड़ी वृंदावन, ऐसी प्रीत बड़ी वृंदावन, गोपियन नाच रचाई
ત્યારે દુર્યોધને વિદુરજીને લાત મારી. વિદુરજી આવ્યા છે ઉદ્ધવજીની પાસે અને મૈત્રેય મુનિની પાસે. મૈત્રેય મુનિની પાસે આવી અને સૃષ્ટિની કથા કરી. ત્યાં સૃષ્ટિના વિષયની અંદર જ્યારે મનુ અને શત્રુપા પ્રગટ થયા ત્યારે એમના માટે ધરતી કોણ લાવે? બ્રહ્માજીએ વિચાર કર્યો ને એમને ઉચ્છ્વાસ આવ્યો. એ છીંકની સાથે નાનકડું અંગૂઠા જેવું સ્વરૂપ વિશાળ બન્યું અને જળમાં છલાંગ મારી અને હિરણ્યાક્ષને મારી ધરતીને લઈને આવ્યા છે. વરાહ નારાયણ ભગવાનનો જયકાર થયો અને એ જ વરાહ નારાયણ ભગવાનનું સ્વરૂપ ધીરે 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 વિલીન થયું અને સૃષ્ટિની રચના વધી. એની અંદર મનુ અને શત્રુપાના 5 સંતાનોમાંની વચ્ચેની મજલી દીકરી એવી દેવહૂતિ. દેવહૂતિના પાણી ગ્રહણ થયા કરદમ ઋષિની સાથે અને દેવહૂતિને ત્યાં ભોગમાં 9 કન્યા અને યોગમાં પ્રભુ શ્રી કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન. અને એ દ્વિતીય દિવસની સંધ્યાએ કપિલ ભગવાનના આપણે નિરાજન વંદન કરી અને દ્વિતીય દિવસની સંધ્યાને આપણે વંદન કર્યા. નારાયણ નારાયણ યાદ કરજો આ દિવસો. ત્રીજા દિવસનો પ્રાતઃકાલ દેવી દેવતાઓના પૂજન અને પછી ભાગવતજીની પૂજા આરતી.